हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो स्टूडेंट्स स्टार्ट करशू क्वेश्चन पेपर ऑक्टोबर 2023 ની અંદર છોકરાઓ જે સવાલ આવ્યો છે ને આ સવાલ સેમ ક્વેશ્ચન એકદમ સેમ છોકરાઓ આજે અ ક્વેશ્ચન છે અને બ ક્વેશ્ચન છે એ સેમ ક્વેશ્ચન માર્ચ 2023 ના પેપરમાં પણ સેમ જ છે। ઓકે, એટલે બંને ક્વેશ્ચન સેમ જ છે। ઓકે, તો चलो स्टार्ट करिए। जो छोकराओ तमने माल सामान अने मजूरीना विचलनो पूछ्या छे। हवे तमने खबर ज छे के आपणे आमां शुं करवानुं छे। तो पहला तो आपणे दाखलामां प्रमाणित जत्थो शोधता हता अने खरेखर जत्थो शोधता हता। ओके, प्रमाणित जत्थो अने खरेखर जत्थो आ बे वस्तु आपणे मळी जाय तो काम थई जाय। बीजुं एक आपणे प्रमाणित किंमत शोधता हता अने एक आवे खरेखर किंमत। ओके, तो छोकराओ तमारी पासे अहींया माल सामान केटलो छे 8 અને 50। पण आ वस्तु जोवो के माल सामान छे कई रीते तो एक एकमना उत्पादन माटेनो छे। એટલે તમે એક વસ્તુનું ઉત્પાદન કરો તો 8 કિલો માલ સામાન જોઈએ અને મજૂરી 50 કલાક જોઈએ છે। સમજાય છે? એક એકમના ઉત્પાદન માટે। હવે આપણે અહીંયા કેટલું ઉત્પાદન કરીએ છીએ તો અહીંયા તમને દાખલામાં લખેલું છે કે ખરેખર ઉત્પાદન છે ને તમારું 100 એકમ લખેલું છે। खरेखर उत्पादन केटलुं लखेलुं छे 100। એટલે તમે 100 એકમનું ઉત્પાદન કરો છો તો તમારી પાસે માલ સામાન અહીંયા કેટલો જાય છે? બોલે સર 780। તો હવે પ્રમાણિત જથ્થો કેટલો? તો પ્રમાણિત જથ્થો શોધવો હોય તો તમારે દાખલામાં 8 કિલો ઇન્ટુ 100 કરવું પડે। કેમ સર? આપણે 8 કિલો સામાન જોઈએ છે એક વસ્તુના ઉત્પાદન માટે, એક એકમના ઉત્પાદન માટે। આપણે તો એવા 100 એકમ બનાવીએ છીએ तो 100 एकमना उत्पादन माटे आपणे केटला सामाननी जरूर पड़शे? तो बोले सर 800 किलो सामाननी जरूर पड़शे। એટલે અહીંયા 800 આવશે। હવે દોડ જો તમને અહીંયા છે ને 800 કિલો આવ્યો ને પછી અહીંયા જો 50 રૂપિયા તમને એનો ભાવ આપેલો છે। 50 રૂપિયાને શું આપેલો છે? ભાવ આપેલો છે। અને અહીંયા 30 રૂપિયાનો ભાવ આપેલો છે ખરીદ કિંમત, એટલે ખરેખર કિંમત। ડન, બસ કમ્પ્લીટ થઈ ગયું। હવે તમારી પાસે ખાલી સૂત્ર છે તો સૂત્રને યુઝ કરો। શું સૂત્ર છે છોકરાઓ? બોલો, વિચાર। માલ સામાન શું આવશે? ખર્ચ વિચલન શું આવશે? તો બોલે સર પ્રમાણિત જથ્થો ગુણ્યા પ્રમાણિત કિંમત। છોકરાઓ તમારે એક્ઝામમાં પૂરેપૂરું નામ લખવાનું, બરાબર? આપણે તો જસ્ટ અત્યારે શીખવાડવાના પર્પઝથી શીખવાડીએ છીએ એટલે એવી રીતે નહીં લખવાનું કે મેં જે ખરેખર જથ્થો નથી લખતો પૂરેપૂરો, તો ખ જ આપણે પૂરું લખવાનું। એક્ઝામમાં એક્ઝામ પર્પઝ માટે પૂરું લખવાનું, પ્રેક્ટિસ પર્પઝ માટે ચલો તમે ચાલી જશે લખશો તો ખરેખર કિંમત। ઓકે, चलो हवे तमे मल्टीप्लाय करो कि 800 इंटू 50 रुपयानो माल सामान आपणे विचारेलो कि आटला रुपयानो खर्चो तमारो थशे। केटला रुपयानो? 40,000 रुपयानो खर्चो थशे 800 इंटू 50। परंतु ज्यारे तमे खरेखर सामान भेगो करीने वस्तु बनाव्युं तो तमारो 780 इंटू 30 आटलो ज सामान तमारो यूज थयो 23,400। जो अहींया छोकरो 23,400 आपेला पण छे। तो तमारो जे खर्चो तमे विचारेलो एना करता ओछो खर्चो थयो ने, 16,600 नो ज खर्चो थयो। डन, चलो त्यार पछी छोकराओ तमारी पासे माल सामान किंमत विचलन शुं आवशे? किंमत विचलन में प्रमाणित किंमत माइनस खरेखर किंमत अने अहींया शुं आवशे? खरेखर जथ्थो। तो छोकराओ खरेखर जत्थो केटलो छे? तो खरेखर जत्थो तमारी पासे छे 780। प्रमाणित किंमत केटली छे? 50 અને खरेखर किंमत केटली छे? 30। એટલે 50 માંથી 30 માઈનસ કરે 780 સાથે મલ્ટીપ્લાય કરશું ને એટલે છોકરાઓ તમારો 15,600 આટલાનો ફાયદો થયો। છોકરાઓ હવે અહીંયા અનુકૂળ લખશું। આ પણ તમારું અનુકૂળ છે। અનુકૂળ એટલે તમને ફાયદો થયો છે, જે ખર્ચો થવો જોઈએ એટલો નથી થયો, એનાથી બચત થઈ છે। હવે ભાવના કારણે કેટલો ફાયદો થયો? તો 15,600। હવે બીજું એક આવશે કે માલ સામાન વપરાશ વિચલન। કેટલો આવશે માલ સામાન વપરાશ વિચલન? બોલો, પ્રમાણિત વપરાશ
એટલે કે પ્રમાણિત જથ્થો માઇનસ ખરેખર વપરાશ એટલે ખરેખર જથ્થો. વપરાશ એ જ જથ્થો હોય છે, તમે જે વસ્તુનો વપરાશ કરો છો એ જથ્થો. તો પ્રમાણિત જથ્થો અને ખરેખર જથ્થો બંને ચાલશે. વપરાશ લખો, જથ્થો લખો. પ્રમાણિત કિંમત, ચલો તો ગુણાકાર કરો છોકરાઓ. કેટલો આવશે? પ્રમાણિત કિંમત 50 છે, પ્રમાણિત જથ્થો 800 છે અને 780. એટલે જે વસ્તુ તમે 800 કિલોમાં બનાવવાના હતા એ તમે 780 કિલોમાં જ બનાવી દીધું. એટલે તમારો જે ખર્ચો છે એમાં 1000નો ખર્ચો બચી ગયો. એટલે આ ફાયદો થયો તમને વપરાશના કારણે. હવે છોકરાઓ જો આ 1 અને આ 2 આ બંનેનું ટોટલ તમારું આવી જશે. ડન. ચાલો ત્યાર પછી હવે આગળ વધીએ તો તમારે બીજા કયા વિચલન આવશે? મજૂરીના વિચલન. તો છોકરાઓ મજૂરીના વિચલનમાં શું આવશે? પ્રમાણિત કલાક, પ્રમાણિત દર ને ખરેખર કલાક અને ખરેખર દર. બોલો શું આવશે? હવે પ્રમાણિત કલાક કેટલા ને પ્રમાણિત દર કેટલા? તો જો છોકરાઓ તમારી પાસે અહીંયા 43:20 આટલા કલાક તમે કામ કર્યા. 43:20 કામ કર્યા ને કલાક દીઠ 5.10 ના ભાવે કામ કર્યું. એટલે કલાક દીઠ 5.10. પ્રમાણિત દર કેટલા છે? તો પ્રમાણિત દર જે છે તમારી પાસે એ 5 રૂપિયાનો ખર્ચો થાય છે 1 કલાકનો. એટલે અહીંયા લખશો 1 કલાકનો 5 રૂપિયાનો ખર્ચો. હવે છોકરાઓ તમારી પાસે અહીંયા પ્રમાણિત કલાક કેટલા? તો પ્રમાણિત કલાક શોધવા માટે જો તમારે શું કરવાનું છે? પ્રમાણિત કલાક શોધવા માટે 50 કલાક તમારા 1 એકમના ઉત્પાદનમાં જશે. એટલે તમે 50 કલાક કામ કરો ત્યારે 1 એકમનું ઉત્પાદન થશે. 50 કલાક આપણે કામ કરશું ત્યારે 1 એકમનું ઉત્પાદન થશે. તો આપણે તો 100 એકમ બનાવીએ છીએ ને, તો 100 એકમ બનાવીએ તો 100 એકમ બનાવવા માટે કેટલા કલાકની જરૂર પડે? બોલે સર 5000 કલાક. થઈ ગયું? આ થઈ ગયું પ્રમાણિત કલાક. બસ હવે તમે કામ કરો અહીંયા મજૂરી ખર્ચ વિચલન શું આવશે? પ્રમાણિત કલાક ગુણ્યા પ્રમાણિત દર માઇનસ ખરેખર કલાક અને ઇન્ટુ ખરેખર દર. બોલો શું આવશે? 5000 ઇન્ટુ 5 માઇનસ 43:20 ઇન્ટુ 5.10 25,000. 43:20 ઇન્ટુ 5.10 કેટલા આવશે? 22,032. 25,022,032 એટલે તમારી પાસે અહીંયા આન્સર આવશે 2968. ડન. જો 22,032 તો છોકરાઓ તમને અહીંયા આપેલા પણ હતા. થઈ ગયું? આગળ વધીએ. ત્યાર પછી છોકરાઓ શું આવશે? તો અહીંયા લખીએ મજૂરી દર વિચલન અને પછી આવશે મજૂરી કાર્યક્ષમતા વિચલન. બોલો શું આવશે? પ્રમાણિત દર માઇનસ ખરેખર દર અને અહીંયા આવશે ખરેખર કલાક. ત્યાર પછી ત્યાર પછી શું આવશે? અહીંયા પ્રમાણિત કલાક માઇનસ ખરેખર કલાક અને અહીંયા ખરેખર નહીં આવે, પ્રમાણિત આવે. પ્રમાણિત દર. ચલો હવે તમારી પાસે જો અહીંયા કેટલા છે? 43:20. પ્રમાણિત દર કેટલા? 5 માઇનસ 5.10. એટલે તમે 5 રૂપિયાના ભાવે જે કામ કરવાના હતા એ 5.10ના ભાવે કામ કરાયું. એટલે તમે ગુણાકાર કરશો એટલે માઇનસ 432. એટલે તમારી પાસે અહીંયા પ્રતિકૂળ આન્સર આવશે. આ તમારો અનુકૂળ આન્સર આવ્યો. અને અહીંયા પ્રમાણિત દર 5 છે. જે કામ 5000 કલાકમાં થવું હતું એ 4320 કલાકમાં થઈ ગયું. એટલે 5000 માઇનસ 4320 ઇન્ટુ 5 એટલે આવશે 3400. આ થઈ ગયું અનુકૂળ.
હવે જો આ 1 અને આ 2 આનું ટોટલ કરો 3400 વત્તા -432 ટોટલ કરશો એટલે આ તમને આન્સર મળી જશે. ડન. ચલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિક પર. છોકરાઓ આ જે ક્વેશ્ચન છે એ પણ તમને સેમ બતાવો તો ઓક્ટોબર 2023ની અંદર તો પૂછાયો જ છે અને માર્ચ 2023ના પેપરમાં પણ સેમ ક્વેશ્ચન જ આવ્યો છે. ઓકે, તો વારે વારે છોકરાઓ જો ઘણી વખત એવું પણ થાય છે કે સેમ પાછલા વર્ષના પેપરમાંથી પણ સવાલ આવે છે. ઓકે, તો તમારે પેપર તો ખાસ કરવાના જ, કારણ કે પેપર કરવાથી તમારા કોન્સેપ્ટ તો ક્લિયર હશે ને, તો એની પ્રેક્ટિસ તમને પેપરમાં ખબર પડશે કે કેવા ટાઈપના ક્વેશ્ચન યુનિવર્સિટી પૂછે છે. ઓકે, ચાલો હવે છોકરાઓ જો તમને જે માહિતી આપેલી છે ને એમાં ખાસ ધ્યાન રાખો, અહીંયા કિલોગ્રામ છે ને અહીંયા તમારી પાસે ટન છે. તો આ ટનને કિલોગ્રામમાં બદલવું હોય તો મારે શું કરવું પડે? તો 1.6 ને 1000 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે? 1600. 2.4 ને 1000 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે? 2400. ને 4.5 ને 1000 સાથે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા આવશે? 4500. ઓકે, ચાલો તો કેટલા આવશે છોકરાઓ? તો પ્રમાણિત માલ સામાન છે એટલે જથ્થો ને પ્રમાણિત ભાવ, ખરેખર જથ્થો અને ખરેખર ભાવ. ચલો ખરેખર જથ્થો કેટલો છે? તો ખરેખર જથ્થો હમણાં જ આપણે શોધ્યો બધો કિલોગ્રામમાં. ઓકે, બધું આપણે શોધીને જ બેઠા છે. હવે આ જે પડતર છે જેમ કે 11200 એના ભાગ્યા કરશું તો 1600 એટલે કેટલા આવશે? 7. 30000 ભાગ્યા 2400 એટલે તમને ખબર છે શું કરાવું છું? આ જે રકમ છે ને એને આની સાથે ભાગાકાર કરીને ખરેખર કિંમત શોધાવડાવું છું. કઈ રીતે? તો 11200 ભાગ્યા 1600 એટલે કેટલા આવ્યા? 7 રૂપિયા. 30000 ભાગ્યા 2400 કેટલા આવ્યા? 12.5. અને 47250 ભાગ્યા 4500 કેટલા આવે છે? 47250 ભાગ્યા 4500 એટલે 10.5. ડન. જોઈ લો એટલે 12.5 અને અહીં આવશે 10.5. હવે આ જે છે એ 6, 12 અને 10 છે, તો 6, 12 અને 10. તો તમારી પાસે હવે ધ્યાન અહીંયા રાખવાની બાબત એ છે કે પ્રમાણિત જથ્થો કેટલો? પ્રમાણિત જથ્થાની ગણતરી કઈ રીતે કરીએ? તો છોકરાઓ જો આ છે ને, આ જે તમને છે ને 1 ટનનું ઉત્પાદન માટેનો સામાન આપ્યો છે, 1 ટનના ઉત્પાદનનો સામાન આપેલો છે, તો આપણી પાસે જે ઉત્પાદન થાય છે એ તો 6.25 ટન થાય છે. એટલે 240 × 6.25 400 × 6.25 અને 640 × 6.25. ઓકે, એટલે 240 × 6.25 એટલે કેટલા આવશે? અહીંયા 1500 આવશે. 400 × 6.25 એટલે કેટલા આવશે? અહીંયા 2500 આવશે. અને 640 × 6.25 કેટલા આવશે? 4000 આવશે. એટલે તમારી પાસે અહીંયા 1500નો જથ્થો આવશે, અહીંયા 2500નો જથ્થો આવશે અને અહીંયા 4000નો આવશે. થઈ ગયું. હવે તમારે વિચલનોની ગણતરી કરવી છે તો થઈ જશે માલ સામાન ખર્ચ વિચલન. શું આવશે? પ્રમાણિત જથ્થો ગુણ્યા પ્રમાણિત ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. આ પહેલું સૂત્ર. પછી બીજું સૂત્ર શું આવે? માલ સામાન કિંમત વિચલન. બરાબર. પ્રમાણિત ભાવ માઇનસ પ્રમાણિતની ખરેખર ભાવ. અને અહીંયા શું આવશે? બોલો. ખરેખર જથ્થો. શું આવશે? ખરેખર જથ્થો. ખરેખર જથ્થો. ત્યાર પછી છોકરાઓ માલ સામાન વપરાશ વિચલન.
શું આવે સૂત્ર? એટલે પ્રમાણિત જથ્થો માઇનસ ખરેખર જથ્થો, અને અહીંયા શું આવશે? પ્રમાણિત કિંમત. ડન. તો તમારી પાસે A B C કરીને 3 વસ્તુ છે. ઓકે, તમારી પાસે A B C કરીને 3 વસ્તુ છે. તો A B અને C શું આવશે? 1500 × 6, 2500 × 12 અને 4000 × 10 માઇનસ 1600 × 7, 2400 × 12.5, 4500 × 10.5. ડન. ત્યાર પછી તમારી પાસે A B C, એમાં તમારી પાસે ખરેખર જથ્થો કેટલો છે? તો ખરેખર જથ્થો છે તમારી પાસે 1600, 2400 અને 4500. પ્રમાણિત ભાવ 6, 12 અને 10 છે. ને ખરેખર ભાવ 7, 12.5 અને 10.5 છે. ડન. ગણતરી કરી લઈએ. 1500 × 6 અને 1600 × 7 માઇનસ કરશો એટલે તમારી પાસે પહેલો આન્સર આવશે -2200. આ પ્રતિકૂળ થઈ જશે. 2500 × 12 ને 2400 × 12.5 એટલે તમારી પાસે માઇનસમાં આન્સર પણ નહીં આવશે, પ્લસમાં પણ નહીં, 0. જે ખર્ચો થવો જોઈએ એટલો જ થાય છે, કોઈ વધારે નહીં, કોઈ ઓછો નહીં. કેટલા આવશે? -7250. આ થઈ ગયો પ્રતિકૂળ. તો 7250 ના 2200 બંને પ્લસ કરશો એટલે 9450. આ થઈ ગયું તમારું પ્રતિકૂળ. ડન. હવે તમે અહીંયા સવાલ લખો તો 6 - 7 અને × 12 1600 એટલે -1600 આવશે પ્રતિકૂળમાં. 12 - 12.5 અને × 2400 એટલે તમારી પાસે -1200 આવશે શેમાં? પ્રતિકૂળમાં. 10 - 10.5 × 4500 એટલે તમારી પાસે અહીંયા -2250 આવશે પ્રતિકૂળમાં. એટલે 1600, 1200, 2250 એટલે બધું પ્રતિકૂળ જ થાય છે. એટલે 50 ઓલરેડી પ્રતિકૂળમાં આન્સર આવશે તમારે. અને આટલે તમારી પાસે પ્રમાણિત કિંમત A B C ની પ્રમાણિત કિંમત કેટલી છે? 6, 12 અને 10. તો પ્રમાણિત જથ્થો તમારી પાસે ઉપર છે. જો પહેલા પોઈન્ટમાં 1500, 2500 અને 4000 -1600, 2400 અને 4500. ચાલો તો દર્શાવો. શું આવશે છોકરાઓ? 1500 માંથી 1600 માઇનસ કરીને 6 સાથે મલ્ટીપ્લાય કરશો તો 600 આવશે પ્રતિકૂળ. 2500 માંથી 2400 × 12 1200 અનુકૂળ. ને 4000 માંથી 4500 માઇનસ કરીને × 10 5000. શું આવશે? પ્રતિકૂળ. ટોટલ કરશું તો 5000 માઇનસ, 600 પણ માઇનસ અને 1200 પ્લસ એટલે તમારો આન્સર આવશે 4400 પ્રતિકૂળ. હવે છોકરાઓ તમારો જે આન્સર છે એને કેલ્ક્યુલેટિવ એરર નહીં હોવી જોઈએ. તો ચેક કરવા માટે જો આ બેનું ટોટલ કરી દો. માઇનસ જ છે બંને એટલે પ્લસ થઈ જશે. માઇનસ પ્લસ એટલે સંખ્યામાં પ્લસ થશે એટલે આન્સર તમારો 9450 તમારો ખર્ચ વિચલન આવી જશે. ઓકે, તો ડન. આ રીતે છોકરાઓ તમારે કામ કરવાનું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો. જેટલા પણ દાખલા મેં તમને કરાવ્યા છે, જેટલી થિયરી હું તમને આપું છું એ બધી થિયરી કરી જજો. આ પેપરની અંદર પણ જે થિયરી છે બધી થિયરી વ્યવસ્થિત કરવાની છે. ઓકે, ચલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.